બાળ મિત્રો, આજે આપણે ફળોના નામ વિશે જાણીશું, તો બધા મારી સાથે બોલજો. બાળ મિત્રો, આ છે સફરજન. સફરજન લાલ રંગનું હોય. બાળ મિત્રો, આ છે કેરી. કેરી કેસરી કલરની હોય અને એને ફળનો રાજા પણ કહેવાય છે. બાળ મિત્રો, આ છે દાડમ. લાલ લાલ દાણાવાળું દાડમ. બાળ મિત્રો, આ છે મોસંબી. લીલા રંગની ખાટી મીઠી. બાળ મિત્રો, આ છે નારંગી. કેસરી કલરની મીઠી મીઠી લાગે. બાળ મિત્રો, આ છે નાસપાતી. લીલા રંગની. બાળ મિત્રો, આ છે જામફળ, જે અંદરથી લાલ અને ઉપરથી લીલા રંગનું હોય. બાળ મિત્રો, આ છે પપૈયું, જે ઉપરથી લીલું અને અંદરથી કેસરી કલરનું હોય. બાળ મિત્રો, આ છે નાળિયેર, જે લીલા રંગનું હોય. એનું પાણી ખૂબ જ મીઠું હોય. બાળ મિત્રો, આ છે ટેટી, જે ઉનાળામાં ખાવાની ખૂબ જ મજા આવે, ખૂબ જ મીઠી મીઠી લાગે. બાળ મિત્રો, આ છે તરબૂચ, ઉપરથી લીલા પટ્ટાવાળું અને અંદરથી લાલ લાલ મીઠું મીઠું હોય. બાળ મિત્રો, આ છે ચીકુ, જે ખાવામાં ખૂબ જ મીઠું હોય અને એનું તો જ્યુસ પણ બહુ મસ્ત બને. બાળ મિત્રો, આ છે જાંબુ, જે ઉપરથી કાળા અને અંદરથી જાંબુડી રંગના હોય, જે ખાવાથી તમારી જીભ પણ જાંબુડી રંગની થઈ જાય. બાળ મિત્રો, આ છે સીતાફળ, જે ઉપરથી લીલું અને અંદરથી સફેદ હોય. બાળ મિત્રો, આ છે અનાનસ, જે ઉપરથી પીળું અને લીલા ઝાડવા જેવું હોય અને અંદરથી આછા પીળા કલરનું હોય, ખાટું મીઠું લાગે. બાળ મિત્રો, આ છે કેળું, જેની છાલ પીળા રંગની, અંદરથી સફેદ સફેદ નીકળે, બહુ જ મીઠું હોય. બાળ મિત્રો, આ છે સ્ટ્રોબેરી, લાલ રંગની હોય અને મને તો ખૂબ જ ભાવે. તમને ભાવે? બાળ મિત્રો, આ છે દ્રાક્ષ, જે કાળી અને લીલી બે કલરની હોય. લીલી દ્રાક્ષ ખાટી મીઠી અને કાળી દ્રાક્ષ મીઠી હોય. જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા